હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ફેમિલી બ્લોગ. આજે સવારના વાગ્યા છે 11. અમે લોકો મસ્ત એવા ઉઠી ગયા છે. ચાલો ગાઈસ, ચાલો ચા પીવા માટે. વઘારેલી ખીચડી છે અને આ વેફર છે, વેફર તીખી. ચાલો તો પણ થઈ ગયો છે. આજે મેં રજા લીધી છે એટલે મેં આજે ઘરેથી બ્લોગ બનાવીશ, કેમ કે આજે તો બ્લોગ આખો આવશે. તે જોબ પર હોય તો અડધો બ્લોગ આવે કે ભાઈ અમુક બ્લોગ ઉતારવાનો રહી જાય, અમુક કામ વધારે હોય એટલે અમુક બ્લોગમાં ના પણ આવે, એવું થાય એટલે કદાચ બ્લોગ રહી જાય. ए तीसरी फेल पीटी पास मैं बीए इंग्लिश हूँ समझे ये सब जानने समझने के लिए अक्ल चाहिए जो तेरे पास नहीं मेरे पास है પણ અત્યારે તો આપણે આજે તો ઘરે છે. આજનો બ્લોગ આપણો પૂરો બ્લોગ આવશે. એમાં આજે મેં ઘરે રહી છું ને તો મતલબ 4-5 દિવસથી રેગ્યુલર માથું ને એવું દુખે છે એટલે ઘરે રહી છું કે આજે મેં કાલે દવા લઈને આવી હતી, તો આજે રાત્રે મેં દવા લીધી હતી કાલે રાત્રે, અને બીજી દવા જે અત્યારે લેવાની છે 1 દિવસની આપી છે, તો મેં કીધું 1 દિવસ દવા લઈએ અને આરામ કરીએ ઘરે, એટલે આજે રજા લીધી છે. એટલે બીજું એ જ કે હવે ત્યાં જોબ પર બહુ વધારે બ્લોગ નથી બનાવતી, કે ત્યાં આગળ કોઈને ગમે ના ગમે, સર કદાચ જોવે ને તે કંઈ થાય એના કરતાં આપણે બ્લોગ ત્યાં ના બનાવીએ, બરોબર છે એમ. એટલે ત્યાં આગળ વધારે બ્લોગ નથી બનાવતી. આજે ગુરુવાર છે, ગુરુવારમાં આજે જવાની ઈચ્છા હતી પણ સવારે ઉઠવાની ઈચ્છા નથી થતી એટલે રહેવા દીધું. બાકી મેં મેમને એમ કીધું હતું કે આવીશ તો આવી જઈશ ને, નહીં આવું તો રજા પર, એવું કહીને આવી ગયા. એટલે પણ ચાલશે, હવે પછી કાલથી તો જવાનું જ છે ને રેગ્યુલર, એટલે વાંધો નહીં આવે. એટલે આજે રજા લઈ લીધી છે, આજે આરામ કરી લઈએ, કાલે ફરી જઈશું આપણે નોકરીથી. મળીએ છીએ તો આગળ આજનો શું શેડ્યુલ છે, શું છે કંઈ આઈડિયા નથી, પણ કરીએ કંઈક. 1 hour later. જમવા માટે આજે ઘરે છે એટલે ઘરે દાળ ભાત બનાવવાનો પ્રોસેસ કરે તો, એટલે આજે દાળ ભાત છે. ચલો તા જમી લઈએ. સિગરેટની સ્મેલ. जिस दिन से मिली है उस दिन तक झूठ पे झूठ बोलती जा रही है शक्ल देखो कितनी भोली है लेकिन अंदर से लोमड़ी है. હમણાં મને એમ કીધું કે મારે કશું ખાવું છે. હવે એને શું ખાવું છે એને ખુદને નહીં ખબર, એને કંઈક ખાવું છે. હવે એણે મને બહાર લેવા મોકલી છે કે મારે ખાવું છે એ લેતી આવી. હવે એને શું ખાવું છે ખબર નહીં. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. લઈને જવાનું. ચલો ગાઈસ, નાસ્તો કરવા માટે અત્યારે 5 વાગ્યા છે. અહીંયા નાસ્તો અમારા આજે ભૂંગળા છે અને કોફી છે, કોફી. ચલો. ये समस्या है रे, क्या बोलने का. तू इसके साथ मत घूम रे. એ ટાઈમથી ગોળીઓ લેવાનું શું ચાલુ કર્યું એ હમણાં તો પાણીનો ટેસ્ટે બંધ થઈ ગયો. બોલો, એમાં ખાવાનું એવું ઈચ્છા થાય છે કે કંઈક અલગ અલગ ખાઈએ, પણ એમ છે કે ખાવાનો ટેસ્ટ, અમુક ખાવાનો ટેસ્ટ જ નહીં આવતો. કાલનો એવું થાય છે, જો કે કાલે જોબ પર હતી ને તેને એવું થયું, ખાવાનો ટેસ્ટ જ નહીં આવતો. બી પાણી મેં પીધું વધારે, અત્યારે કડવો ટેસ્ટ લાગે. ગોળીઓ ખબર નહીં, ગોળીઓ ગળી એટલે પાણીનો ટેસ્ટ બી બદલાઈ ગયો છે. અત્યારે વાગ્યા છે રાતના 8. સાંજના કહો કે રાતના કહો, બધા એક જ થાય. જમવાનો ટાઈમ થઈ ગયો એટલે અત્યારે રાતના જ કહેવાય. તો હજી મસ્ત ફ્રેશ થઈશું. પાણી ગરમ મૂક્યું છે, ગરમ પાણી નહીં, પછી ઠંડા પાણી નહીં, ફરી વધારે બીમાર થઈએ એના કરતાં બરાબર છે કે અત્યારે પાણી મૂકીને નાહી લઈએ. તો નાહવાનું કરીએ પહેલાં, પાણી થાય છે, પાણી થઈ જાય એટલે નાહી લઈએ. જમવાનું તો આજે રીંગણ ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે અને ખીચડી છે, તો હમણાં જમવાનું બી બતાવે. A few moments later. ચલો ગાઈસ, જમવા માટે આમે ઘી નાખ્યું છે, આમાં હાથમાં ચોટી, જો આમાં હાથમાં ચોટી હોય. આ રીંગણ ડુંગળી બટાકાનું શાક છે. પહેલાં એવું થયું કે રીંગણ બટાકા બોલી ગયું છે. ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે અને મસ્ત ખીચડી છે. ચલો જમી લઈએ. ચલો ગાઈસ, એ નાખ તોડી જ હોય એવું થાય, શું કરીશું. અત્યારે જમીને બેઠી, મતલબ આજે થોડુંક ઓછું ખાધું છે. તો હવે મને એવું થયું કે ખાવાનું બચ્યું નહીં, તો મારા ઘરના એવું કહે છે કે થોડાક આટા મારો. તો મેં જાઉં છું ધાબા પર થોડાક આટા મારવા. તો એ આટા મારી આવીએ થોડા ઘણા, પછી આવીને હું જઈશું, કેમ કે આજે આખો દિવસ સુઈ જ ગયા છે. ગોળીઓ લીધી છે અને સુઈ ગયા છે. ગોળીઓ હજી ગોળી લેવાનું બાકી છે. સારી યાદ આવી, પાછી લઈ આવું. સાંજે લીધી તાર 4-5 ગોળી હતી. અત્યારે આજે બપોરે લીધી, એમાં 4 હતી, અત્યારે 3 ગોળી છે. હવે 3 ગોળી લીધા પછી મારે જોઈશે ચોકલેટ ખાવા.
એ દવા લઈ લઈએ ને ચોકલેટ પી લઈએ, ખાઈ લઈએ. દવા પી લઈએ અને ચોકલેટ ખાઈ લઈએ. क्या गुंडा बनेगा रे तू? बना के कौन खाता है इसे? वीडियो बना के कौन दवा पीता है? मैं पीती हूँ, वीडियो बना के दवा पीती हूँ मैं इसे. मतलब वो अलग ही लेवल का बंदा था. ये क्या तमाशा लगा रखा है तूने? ये तस्वीरें दिखाकर क्या साबित करना चाहता है तू? क्या साबित करना चाहता है तू? ચોકલેટ ખાધી, ચોકલેટ ગોળી પીધી. હવે છે ને ચોકલેટ ખાઈને તો મને હાથ લાગે. હવે જઈએ આપણે આંટો મારવા. હજી એમાં બીજી એવું કહે છે કે એને આઈસ્ક્રીમ ખાવું છે તો આઈસ્ક્રીમ લઈએ. થોડુંક આંટો મારીને પછી ચલો આઈસ્ક્રીમ લઈ આપો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. ગાઈસ અત્યારે વાગ્યા છે 10 વાગે બી અમારા ઘરે અમને એટલે મતલબ હમણાં 8 વાગે અમે લોકોએ ખાધું ડુંગળી બટાકાનું શાક ને ખીચડી. એ ખાધા પછી બી અત્યારે અમને એમ થયું છે કે હવે પિઝા ખાવાની ઈચ્છા થઈ છે તો અમે લોકોએ મંગાવ્યા છે પિઝા. તો અત્યારે અમે કરીશું પિઝા પાર્ટી. ચલો બતાવું તમને. તો 2 પિઝા મંગાવ્યા છે, ઘણી 3 જણ છે તો 2 પિઝામાં ભયો અમારે બપોર હમણાં ખાધું છે અત્યારે, એટલે અત્યારે ફરી પિઝા. ચલો પિઝા ખાવા માટે અત્યારે રાતે 10 વાગે પિઝા ખાવાની ઈચ્છા થઈ છે, ક્રેવિંગ ને અત્યારે પિઝા. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.